પીઠડિયા ગામે કાંતિભાઈ વાળા જેલ મુક્ત થતા અભિવાદન સમારોહ યોજાયો તો સમાજના આગેવાનો ઉપસ્થિત રહી કાંતિભાઈ વાળાને હારતોરા કરી સન્માનિત કર્યા હતા। ઉનામાં થયેલ દલિત અત્યાચાર કાંડમાં સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડતા ઠેર ઠેર દલિત સમાજ દ્વારા રેલી અને આવેદનપત્ર આપી ઉનામાં દલિત સમાજ ઉપર થયેલ અત્યાચારની રજૂઆતો કરવાની આવેલ હોય ત્યારે અમરેલી શહેરમાં પણ ઉના કાંડને લઈને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી દરમિયાન એક પોલીસ કર્મચારીનું મોત નિપજતા તેના ગુનામાં કાંતિભાઈ વાળા સહિત અન્ય લોકો પર પણ ગુનો દાખલ થયેલ હોય ત્યારથી જ કાંતિભાઈ વાળા જેલમાં હોય જેલ મુક્ત કરવા માટે દલિત સમાજના આગેવાનો દ્વારા સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા। 8 વર્ષ પછી તેઓ જેલ મુક્ત થતા બગસરા તાલુકાના પીઠડિયા ગામે દલિત સમાજના આગેવાનો દ્વારા એક અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાંતિભાઈ વાળા 2016 થી જેલમાં સજા ભોગવી રહ્યા હતા। તેમની ચિંતા દલિત સમાજના આગેવાનો કરી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી કાંતિભાઈ વાળાને જેલ મુક્ત કરાવ્યા હતા, જેમાં બગસરા કુકાવા વડિયા વિસ્તારના યુવાને આર્થિક સહયોગ આપી કાંતિભાઈ વાળાને જેલ મુક્ત કરી પીઠડિયા ગામે કાંતિભાઈ વાળાને હારતોરા કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે રોમિલ મણવર, બગસરા। મારું નામ કાંતિ વાળા છે। આમ તો સમાજ મને ઓળખે છે, પણ છતાંય આજે જે અહીંયા પીઠડિયા મુકામે અરવિંદભાઈ ચૌહાણ સરપંચ જે છે, માજી સરપંચ, ત્યાં અભિવાદન કાર્યક્રમ જે થયો છે એમાં ખૂબ આનંદ મને થયો, કારણ કે સમાજની અંદર પહેલ થઈ આવી કોઈ પીડિત અને એક લડાકુ યુવાનનું જે સન્માન થયું, ખૂબ મને આનંદ આવ્યો। અને જે મારો હેતુ હતો આનંદ સન્માન કયા કારણે થયું કે 19/7/2016 એક ઉનાકાંડ બાબતે અમે અમરેલીમાં એક નાની એવી રેલી કાઢી હતી। રેલીમાં જે કાંઈ બનાવ બન્યો, ખોટી રીતે 302ની કલમ કરીને 49 આરોપીઓને અંદર નાખ્યા, એ બાબતે હું જેલમાં હતો અને જેલ મુક્ત કરાવનાર આ જે વડિયા અને બગસરા અને કુકાઓનું ગ્રુપ જે તનતોડ મહેનત કરી સુપ્રીમ કોર્ટમાંથી જે મારા જામીન કરાવ્યા એનો હું આભારી છું। અને 8 વર્ષ દરમિયાન સમાજે મને જે આર્થિક મદદ કરી એને કારણે હું ટકી રહ્યો હતો, સમાજનો પણ હું આભારી છું, કારણ કે મારી સમાજ હાથીના પગ જેવી છે, એટલે સરસ વાત છે। તો આ બાબતે હું સમાજનો ખૂબ આભારી છું અને સમાજે મારા પરિવારને 8 વર્ષ સુધી ટકાવી રાખ્યો અને આર્થિક અને કાયદાકીય જે મને મદદ કરી એ બાબતે ફરીવાર હું સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ અને એનો આભાર વ્યક્ત કરું છું।